હવે વાત કરીએ રાહતના જહાજની। મિડલ ઇસ્ટ યુદ્ધ અને કટોકટીના સમય વચ્ચે દેશવાસીઓ માટે આવ્યા છે રાહતના સમાચાર। 42,000 મેટ્રિક ટન એલપીજી વહન કરતું જગ વસંત જહાજ હોર્મુઝથી ગુજરાત પહોંચ્યું છે। ભારતના એલપીજી પુરવઠા અંગે મોટી રાહત સમાન જગ વસંત નામનું એલપીજી ટેન્કર 42,000 મેટ્રિક ટનથી વધુ ગેસ લઈને કંડલા બંદરે આવી પહોંચ્યું છે। શિપમેન્ટ એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક ઉર્જા પુરવઠાને લગતી નોંધપાત્ર અનિશ્ચિતતા છે। કંડલા પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે આજે મધ્ય સમુદ્ર ટ્રાન્સફર દ્વારા ગેસ અનલોડ કરવામાં આવશે। મધ્ય સમુદ્ર ટ્રાન્સફરનો અર્થ એ છે કે ગેસ સમુદ્રમાં હોય ત્યારે જહાજમાંથી બીજી સિસ્ટમ અથવા બંદર સુવિધામાં પરિવહન થાય છે। આનાથી ગેસનું ઝડપી ઓફલોડિંગ, સમય બચાવવા અને પુરવઠો ઝડપથી ફરી શરૂ કરવાની મંજૂરી મળે છે। આ મોટા જથ્થાથી દેશમાં એલપીજી ગેસની ઉપલબ્ધતા વધુ મજબૂત થવાની અપેક્ષા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય ઉર્જા પુરવઠા બજારમાં થોડી અસ્થિરતા જોવા મળી રહી છે। ગલ્ફના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યા છે। વધુ એક એલપીજી ગેસ ભરેલું જહાજ હાલ ગુજરાતના વાડીનાર પોર્ટમાં પહોંચ્યું છે। હાલ આપણે છીએ વાડીનાર પોર્ટમાં કે જ્યાં અત્યારે પોર્ટથી લગભગ અંદાજે 10 નોટિકલ માઇલ દૂર એક જગ વસંત નામનું જે જહાજ છે તે આવી પહોંચ્યું છે। રાત્રિ દરમિયાન તેને અહીં એન્કરિંગ કરવામાં આવ્યું છે અને અંદાજે લગભગ 16,000 મેટ્રિક ટનનો એલપીજીના જથ્થા સાથે આ જહાજ ગુજરાતના વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે। વહેલી સવારથી તેને એક વેસલ્સ જે છે જગ વસંત નામનું, તેમાંથી અંદાજે લગભગ 16,000 મેટ્રિક ટનના જથ્થાને નાના જહાજની અંદર કન્વર્ટ કરવાનું હાલ ઓપરેશન શરૂ કરવામાં આવશે। કહી શકાય કે જે એલપીજી ગેસની ઊભી થયેલી તંગી વચ્ચે જે આ મોટો એક જથ્થો ગુજરાતમાં પહોંચ્યો છે તેના લીધે ક્યાંક ને ક્યાંક એલપીજીના જથ્થાને લઈને થોડી રાહત જરૂરથી મળશે। દિવેશ વાયડા, TV9 વાડીનાર।